હેલો ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપ સૌનું લંચ ટાઈમમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર સપ્તાહનો આજે વિરામ થવાનો છે અને એની પહેલાં માર્કેટ પણ ક્યાંક ને ક્યાંક થોડુંક નીચેની તરફ વિરામ કરી રહ્યું છે. ઘણું બધું છે કે આજના ઘટાડા પાછળ આપણે સમજીશું. આવતા અઠવાડિયા માટેના મેઇન સંકેતો શું છે, મુખ્ય સમાચારો શું છે, એક પછી એક દરેક પર નજર કરીશું. પરંતુ હા, સૌથી પહેલાં શરૂઆત એલઆઈસી સાથે કરીશું. ભારતીય માર્કેટમાં આજે ભારે ઘટાડા સાથે કારોબાર. નિફ્ટી 350 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 23,000ની નીચે આવી પહોંચ્યું. તો સેન્સેક્સમાં પણ 1,000 પોઈન્ટથી વધુના કડાકા સાથે કારોબાર 74,300ની નજીક લાલ નિશાનમાં. નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં સૌથી વધુ દબાણ. બેંક નિફ્ટી 1100 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 52,500ની નજીક કામકાજ. બેંક નિફ્ટીમાં આજે 14 બેંક લાલ નિશાનમાં. સૌથી વધુ દબાણ બેંક ઓફ બરોડા બેંક, કેનેરા બેંક, પંજાબ નેશનલ બેંક અને યુનિયન બેંકમાં જોવા મળ્યું. રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે આવી પહોંચ્યો. $1 સામે રૂપિયામાં ઐતિહાસિક ગાબડું. પ્રથમ વખત ડોલર સામે રૂપિયો ₹94.50 નજીક આવી પહોંચ્યો. રિયલ એસ્ટેટ શેરોમાં પણ આજે ભારે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. ઇન્ડેક્સ 2%થી વધુ નીચે. પ્રેસ્ટીજ એસ્ટેટ વાયદા બજારના ટોપ લૂઝર્સમાં. તો અન્ય સ્ટોક્સ ફિનિક્સ લિમિટેડ, ગોદરેજ પ્રોપર્ટીઝ, સિગ્નેચર અને અનંત રાજમાં પણ સૌથી વધારે કમજોરી. ઓટો શેરોમાં વેચવાલી વચ્ચે રિવર્સ ગિયરમાં આવતા ઓટો ઇન્ડેક્સ 2%થી વધુ નીચે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા નિફ્ટીના ટોપ લૂઝર્સમાં. તો અન્ય સ્ટોક્સ અશોક લેલેન્ડ, મધરસન, સોનાકોમ, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ અને હીરો મોટોકોર્પમાં પણ સૌથી વધુ દબાણ. ડિફેન્સ સ્ટોકમાં પણ આજે ભારે વેચવાલી. ઇન્ડેક્સ 2%થી વધુ નીચે. સોલા ઇન્ડસ્ટ્રીઝ વાયદા બજારના ટોપ લૂઝર્સમાં. તો અન્ય સ્ટોક્સ HL, મસ્કોટોક, ભારત ડાયનેમિક્સ અને BMLમાં પણ કારોબાર નીચલા સ્તર પર આવી પહોંચ્યો. સાઈ પેરેન્ટલ્સ IPOને મળ્યો નબળો પ્રતિસાદ. રોકાણકારોનો ઉત્સાહ ગાયબ. છેલ્લા દિવસ અત્યાર સુધીમાં માત્ર અડધો ગણો એટલે કે 0.50 ટાઈમ્સ ભરાયો IPO. તો આવો દર્શક મિત્રો, હવે જ્યારે આપણે વાત કરી જ રહ્યા છે માર્કેટના ઘટાડાની, તો ઘટાડા બાદ ચાર્ટ ઉપર શું સંકેતો છે, ચાર્ટ ઉપર લેવલ હવે ક્યાં ઇમ્પોર્ટન્ટ જોવા મળી રહે છે એના હવે આપણે સમજી લઈએ. તો સૌથી પહેલાં નિફ્ટીનો ડેઇલી ચાર્ટ સ્ક્રીન ઉપર આપણે લઈને આવીશું. 22,950 કે જ્યાં અત્યારે કારોબાર આપણે જોવા મળી રહ્યો છે. આજે દિવસ દરમિયાન તમે જોશો ને તો માર્કેટમાં થોડુંક સેલ ઓન રાઇઝ જોવા મળ્યું છે. ન્યૂનતમ સરથી એક પણ વખત એવું નહીં થયું કે એટલીસ્ટ માર્કેટ 100 પોઈન્ટ પર રિકવર થયું. થાય છે તો 50 પોઈન્ટ થાય છે, ત્યાંથી તમે જો તરત જ પાછા તમે નીચે પણ જતા રહો છો. સો હવે જોવાનું રહેશે કે આજનું ક્લોઝિંગ ક્યાં થાય છે. બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે, કારણ કે આજનું ક્લોઝિંગ માત્ર ડે ક્લોઝિંગ નહીં, આજનું ક્લોઝિંગ એ તમારું વીકલી ક્લોઝિંગ આવવાનું છે. અને હવે જ્યારે આપણે શનિ રવિ રજા ડાયરેક્ટ સોમવાર આવીશું તો મંથલી એક્સપાયરી આવશે. બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે, કારણ કે હવે સોમવાર આપણે મંથલી કહેવાય ને એક્સપાયરીની પણ કેન્ડલ ક્લોઝ થતી જોવા મળવાની છે. હવે નિફ્ટીમાં અત્યારે આપણે છે 22,944. યુનો 22,900 કેટલો ઇમ્પોર્ટન્ટ લેવલ છે. આપણે પહેલાં પણ ઘણી બધી વાર વાત કરતા, આજે પણ લો એક્ઝેક્ટલી ત્યાં જ ભર્યો તમારો કેટલો 22,905. એટલે જો હવે 22,900 લેવલ તૂટે છે તમારું તો પ્રોબ્લેમ આવી શકે છે. બાકી બેંક નિફ્ટીની જો વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ 52,500ની નજીક છે. અહીંયા પણ 52,500 લેવલ છે કે જ્યાં માર્કેટ ટકવાના પ્રયત્નો કરી રહ્યું છે. 52,500 જો અહીંયા પણ તૂટે છે. હવે અહીંયા નિફ્ટી બેંક નિફ્ટીમાં ઇનશોર્ટ નવા જો ડે લો બને છે, માર્કેટ અહીંયાથી હજી આજના દિવસના નવા ડે લો બનાવે છે તો પછી પ્રોબ્લેમ ક્યાંક ને ક્યાંક પછી થોડુંક વધારે પ્રેશર સાથે જોવા મળી શકે છે. સો લેટ્સ સી, જોઈએ કે હવે અહીંયા માર્કેટ બ્રેક લે છે કે પછી બ્રેક તોડે છે, એ ઇમ્પોર્ટન્ટ અહીંયાથી રહેશે. મિડ કેપ સ્મોલ કેપ પણ તમે જો કંઈક આવો જ હાલ જોવા મળી રહ્યો છે. સ્ટોક સ્પેસિફિક આજે એક્શન તમે જો ઘણી વાઇલ્ડ જોવા મળી રહી છે. ઘણી બધી એક્શન તમે જો અપ એન્ડ ડાઉન વચ્ચે આપણને જોવા મળી છે. તો અપ એન્ડ ડાઉન વચ્ચે હવે સાપ્તાહિકના છેલ્લા દિવસે શું સંકેતો છે આવો એ જાણીએ. મારા સહયોગી મિરલ આપણી સાથે જોડાઈ ગયા છે. મિરલ, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. જણાવો કે માર્કેટ આજે સપ્તાહનું ક્લોઝિંગ થવાનું છે અને કયા કયા સ્ટોક છે કે જે આજે વીકેન્ડમાં જતાં પહેલાં એક એક્શન મોડ સાથે જોવા મળી રહ્યા છે. ગુડ આફ્ટરનૂન યોમિક. અત્યારે ઘણા બધા સ્ટોક છે જે નિફ્ટી 50 અને નિફ્ટી 500માં જે સારી એવી તેજી અને મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલાં આપણે વાત કરીએ નિફ્ટી 50ના કયા સ્ટોક છે જે અત્યારે સારી એવી તેજી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે ONGC. ONGC તરફ નજર કરશો 4%થી વધારે તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. પછી TCS તરફ નજર કરશો, TCSમાં કાલે પણ તેજી હતી, અત્યારે પણ સ્ટોકમાં 1.71% વધારા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી વિપ્રો તરફ નજર કરશો 1.43% વધારા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો મેજરલી દેખવા જોઈએ તો બે સ્ટોક તો અત્યારે
આઈટી સ્ટોક જ અત્યારે હાઇલાઇટ થતા આવી રહ્યા છે અહીંયાથી. પછી નેસ્લે તરફ નજર કરશો ત્યાં પણ 0.71% વધારા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે અને લાસ્ટ તમે જોશો પાવર ગ્રીડ ત્યાં પણ 0.42% વધારો નોંધાઈ રહ્યો છે. તો ઓવરઓલ દેખવા જો તો આ 5 સ્ટોક એવા છે જે અત્યારે નિફ્ટી 50માં સારી એવી તેજી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. હવે નિફ્ટી 50ના કયા સ્ટોક એવા હતા જે અત્યારે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે? તો પહેલો સ્ટોક છે ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ. ન્યૂઝ આવી છે, ન્યૂઝ પછી સ્ટોકમાં જોશો તો 4.76% ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. પછી શ્રીરામ ફાઇનાન્સ તરફ નજર કરશો ત્યાં પણ 4% ઘટાડો નોંધાઈ રહ્યો છે. પછી ઇન્ડિગો તરફ નજર કરશો ત્યાં પણ સ્ટોકમાં તમને 4.20% ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે, બજાજ ફાઇનાન્સ છે, બંનેમાં તમે જોશો તો ઘટાડો દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ અત્યારે દેખવા જાઓ તો નિફ્ટી 50માં આ 5 સ્ટોક એવા છે જે અત્યારે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. આપણે વાત કરીએ નિફ્ટી 50ની, હવે વાત કરીએ નિફ્ટી 500. નિફ્ટી 500માં તમે જોશો ને તો નિફ્ટી 50 કરતાં પણ સારી એવી મોટી ઉથલપાથલ દેખવા મળી રહી છે. તો પહેલાં વાત કરીએ નિફ્ટી 500ના કયા એવા સ્ટોક હતા જે અત્યારે સારી એવી તેજી કરી રહ્યા છે? તો પહેલો સ્ટોક છે HEG. સ્ટોકમાં જોશો તો 10%થી વધારે તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. સવારે આપણે વાત કરી હતી ત્યારે 13% હતો, અત્યારે થોડો વધારો હતો એ ઘટ્યો છે અને 10% સ્ટોક અત્યારે કારોબાર કરી રહ્યો છે. પછી ગ્રેફાઇટ ઇન્ડિયા તરફ નજર કરશો ત્યાં પણ તમે જોશો તો કંપનીના ફંડામેન્ટલ છે એ સારા છે અને સાથે કંપનીનું જે ડોમેસ્ટિક વેચાણ છે એ સારું એવું સુધરી રહ્યું છે, જેના કારણે અત્યારે 7%ની તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. પછી MK સોલાર તરફ નજર કરશો ત્યાં પણ 5%થી વધારે તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી બ્રિગેડ એન્ટરપ્રાઇઝ ત્યાં પણ 4%ની તેજી દેખવા મળી રહી છે અને લાસ્ટ તમે નજર કરશો ઓરેકલ ફાઇનાન્સ ત્યાં પણ 4%ની તેજી દેખવા મળી રહી છે. તો આપણે હમણાં સવારે જ્યારે મિડ કેપ મસ્તીમાં આપણે વાત કરી હતી 5 સ્ટોક, આપણે એને જ 5 સ્ટોક અત્યારે રિપીટ થઈ રહ્યા છે, ખાલી એમાં થોડો પર્સન્ટેજ વાઇઝ થોડો ચેન્જીસ છે. હવે આપણે વાત કરીએ નિફ્ટી 500ની કયા સ્ટોક હતા જે અત્યારે સારી એવી મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે? તો મંદીના લિસ્ટમાં તમે નજર કરશો PTC ઇન્ડસ્ટ્રી. સ્ટોકમાં જોશો તો 6%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી ગુડફેડ ફિલિપ્સ તરફ નજર કરશો ત્યાં પણ 6.12%નો ઘટાડો નોંધાઈ રહ્યો છે. પછી તમે જોશો રિલાયન્સ પાવર છે ત્યાં 6%નો ઘટાડો છે. લાસ્ટ તમે જોશો CPCL તરફ નજર કરશો ત્યાં પણ 5%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. લાસ્ટ તમે નજર કરશો મિન્ડા કોર્પોરેશન ત્યાં પણ ન્યૂઝના કારણે અત્યારે સ્ટોકમાં 5%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ દેખવા જઈએ તો નિફ્ટી 500માં આ 5 સ્ટોક એવા હતા જે અત્યારે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો યોમિક અત્યારે જોવા જાઓ નિફ્ટી 50 હોય, નિફ્ટી 500 હોય, બંનેમાં અત્યારે તમે જોશો તેજી અને મંદી કરતા સ્ટોક્સનું લિસ્ટ જે છે અત્યારે જોવા મળી રહ્યું છે આ રીતે. ઓકે, તો આજે મિક્સ પરફોર્મન્સ આપણને જોવા મળ્યું છે, નિફ્ટી હોય કે નિફ્ટી 500 હોય. ખૂબ ખૂબ આભાર મિરાલ આપનો માહિતી બદલ. સો આવો દર્શક મિત્રો, હવે એક ઝલક આપણે સેક્ટર ઉપર પણ નાખી દઈએ. સેક્ટર ઉપર શું હાલ જોવા મળી રહે છે? તો સેક્ટરની વાત કરીએ તો સૌથી પહેલાં તો નિફ્ટી ઓટો. આજે ગાડી રિવર્સ ગિયરમાં છે બાપુ. તમે જો કેટલા 2.5% આજે તમે જોશો ને તો ખાસ કરીને નિફ્ટી ઓટો આપણને 600 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે, 2.5% ડાઉન છે. નિફ્ટી આઈટી તમે જો બહુ સરસ આજે ક્યાંક ને ક્યાંક મજબૂતી સાથે તમે જો લીલા નિશાન સાથે આજે જોવા મળી છે. ઇવન 5% નજીક મજબૂતી છે. એકમાત્ર સેક્ટર તમે જો કે જ્યાં મજબૂતી છે, બાકી બધી જગ્યાએ આજે લાલ રંગની રંગોળી જોવા મળી રહી છે. સરકારી બેંક 3%ની છે. ફાઇનાન્શિયલ સર્વિસીસો 2%ની છે. ફાર્મા છે કે જ્યાં ઓછી કમજોરી, સૌથી ઓછી કમજોરીઓ તો ત્યાં છે લાલ નિશાનમાં, અને એ છે 5%. એ બાદ તમે જોશો FMCG 1.25%, મેટલ 1.25%, રિયલ એસ્ટેટ 2.5% ડાઉન, મીડિયા 2.5% ડાઉન, પ્રાઇવેટ બેંક 1.5% ડાઉન, ઇન્ફ્રા 1.5% ડાઉન. તમે જો સરકારી સ્ટોક્સ પણ તમે જુઓ તો ત્યાં પણ દબાણ જોવા મળ્યું છે અને સર્વિસ સેક્ટરમાં પણ દબાણ છે. અને ઇવન ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ તમે જો ખાસ કરી એમાં પણ 0.25% અને ઇન્ડિયા ડિફેન્સ જુઓ તો ત્યાં પણ 0.2%નો ઘટાડો જોવા મળ્યો છે. એટલે કે મોટા ભાગે તમે જોશો તો દબાણ તો જોવા મળી રહ્યું છે. પરંતુ આજના આવા માર્કેટમાં કે જ્યારે આજે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે એવા ટાઈમે પણ કયા કયા બ્રોકરેજ હાઉસ દ્વારા કયા સ્ટોક્સ રડાઈ પર આવી રહ્યા છે અને એની શું ઇમ્પેક્ટ આવી રહી છે, આવો એ જાણીએ. મારા સહયોગી અજય આપણી સાથે જોડાઈ ગયા છે. અજય, ગુડ આફ્ટરનૂન. જણાવો કે આજે માર્કેટ તો થોડુંક મૂડમાં નથી, પરંતુ એવા બ્રોકરેજ હાઉસ કયા કયા છે કે જેમના કારણે સ્ટોક્સ આજે મૂડમાં આવે છે, એ એક વખત જાણીએ છે. જી બિલકુલ, ગુડ આફ્ટરનૂન. નિયમિત ઓવરઓલ વાત કરીએ કે માર્કેટ મૂડમાં નથી, સાચી વાત કરી, થોડું વધારે જ મૂડ અહીંયાથી થોડો ખરાબ થઈ ગયા છે. કે જો લાલ પરિસ્થિતિ એટલે કે એને કહે જો ઇન્વેસ્ટરને બી ના ગમે અને આપણને બી ના ગમે. તો સ્ટોક સ્પેસિફિક જોઈએ કે આજે બ્રોકરેજના કયા રિપોર્ટ છે ખાસ કરીને સામે આવી રહ્યા છે. તો HSBCનો પહેલો રિપોર્ટ છે લેન્સકાર્ટ ઉપર. લેન્સકાર્ટ ઓવરઓલ જો અહીંયા પરફોર્મન્સ વાઇઝ જોઈએ તો આપણે આ સ્ટોક ખબર છે કે ખાસી લાર્જ કેપ કંપની જે ઓવરઓલ IPO ટાઈમથી જો ખાસો ચર્ચામાં હતો, એ જો રેટિંગ એમણે હોલ્ડના જ આપેલા છે. ટાર્ગેટ પ્રાઇસ વાત કરીએ 513 આજુબાજુ અહીંયા ટાર્ગેટ પ્રાઇસ આપવામાં આવી છે. જે બેકવર્ડ ઇન્ટિગ્રેશન અને D2C એમનો જે બિઝનેસ છે એના મોડલથી જો ખાસ કરીને જેમને સ્પર્ધા કરતા અહીંયા એમનું બિઝનેસ મોડલમાં ખાસ સારો પ્રોફિટ અહીંયા જોવા મળ્યો હતો. વધતો
ટીએમ અને માર્કેટ શેરના લીધે પણ લોંગ ટર્મ ગ્રોથ અહીંયા કંપની માની રહી છે કે પોઝિટિવ છે. ટીએમ એટલે વાત કરીએ ટોટલ એડ્રેસેબલ માર્કેટ, એટલે જો માર્કેટમાં એમના જો કોમ્પિટિટર કરતાં ખાસ કરીને નામનો ગ્રોથ અહીંયા સૌથી વધારે છે. ભારત અને ઇન્ટરનેશનલ માર્કેટમાં બીજો બંને માર્જિનમાં ખાસ કરીને સૌથી સારો સુધારો અહીંયા જોવા મળ્યો હતો. અને બિઝનેસ મોડલ બી જો લાંબા ગાળે સારો મજબૂત પ્રોફિટ અને સ્ટ્રોંગ ગ્રોથ અહીંયા ખાસ કરીને કંપનીના જે મેનેજમેન્ટ છે અને બ્રોકરેજ અહીંયાથી પોઝિટિવ લઈ રહ્યા છે. તો રેટિંગ હોલ્ડના છે. ટાર્ગેટ પ્રાઇસ જો તો 513, મતલબ હાલના લેવલથી જોઈએ તો 25% અપસાઇડના ટાર્ગેટ. એટલે જો લેન્સકાર્ડ નો ડાઉટ જે માર્કેટની પરિસ્થિતિ પ્રમાણે નેગેટિવ છે, પણ લોંગ ટર્મ માટે લેન્સકાર્ડ અહીંયા પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ ખાસ કરીને જોવા મળી રહ્યો છે. વાત થઈ કે લેન્સકાર્ડ નેક્સ્ટ રિપોર્ટ તરફ જોઈએ તો LIC હાઉસિંગ ફાઇનાન્સ. ઓલો જો આ સ્ટોક ક્યાંને ક્યાં જો આજે માર્કેટ ખરાબ છે પણ સ્ટોક થોડું પોઝિટિવ રિએક્શન છે. તો અહીંયા બી જો રેટિંગ બાયના છે. ટાર્ગેટ પ્રાઇસ જોઈએ તો 610ના ટાર્ગેટ પ્રાઇસ ખાસ કરીને આપવામાં આવ્યા છે. જો જોઈશું જે પહેલાં હોલ્ડના રેટિંગ હતા જે સુધારીને હાલ જે બાયના રેટિંગ કર્યા છે, જો રેટિંગ બી અપગ્રેડ કરવામાં આવે છે અને ટાર્ગેટ બી જો 570નો પહેલાં આપ્યો હતો જે વધારીને 610, એટલે જો રેટિંગ બી સુધાર્યા છે, ટાર્ગેટ પ્રાઇસ બી અપગ્રેડ કર્યા છે, એટલે બ્રોકરેજીસ તો થોડા ક્યાંને ક્યાંય આ સાઈડ પોઝિટિવ જોવા મળ્યા છે. વ્યાજ દર અહીંયા મજબૂત થવા જઈ રહ્યો છે. રેટ બી જો રેટિંગ ક્યાંને ક્યાંય જો કંપનીના પોઝિટિવ સાઈડ છે. લોન ડિસબર્સમેન્ટનો આંકડો બી જો લાસ્ટ આપણે યર ઓન યર જોઈએ તો એના કરતાં ખાસો પોઝિટિવ જોવા મળ્યો છે. અને જે બોન્ડ માર્કેટમાં બી જો વ્યાજ દર ઘટવાથી આ બધી જ કંપનીઓ માટે ક્યાંને ક્યાંય પોઝિટિવ છે. અને બધા જ ફેક્ટરમાં જો કંપનીનો બિઝનેસ ટોટલ બિઝનેસની વાત કરીએ, ઇન્સ્યોરન્સ લઈ લઈએ, AUM લઈ લઈએ, ટોટલ આપણે ગ્રોથ બિઝનેસની વાત કરીએ કે ટોટલ ડિસબર્સમેન્ટ જે લોન ડિસબર્સમેન્ટ છે આંકડો જોઈએ તો ક્યાંને ક્યાંય જો યર ઓન યર આપણને વધતો જતો જોવા મળે છે. લોંગ ટર્મ ગ્રોથ પોઝિટિવ સાઇડ છે. એટલે LIC હાઉસિંગ ફાઇનાન્સ આજે બી જો ખરાબ માર્કેટમાં પોઝિટિવ રિએક્શન આપે છે અને એ જો રેટિંગ બી ક્યાંને ક્યાંય અપગ્રેડ કર્યા છે. HSBC ઉપર LIC હાઉસિંગ ફાઇનાન્સ ખાસ કરીને ક્યાંને ક્યાંય જો પોઝિટિવ સાઇડ લાગી રહ્યા છે. હવે જોઈએ ICICI AMCનો જે મોતીલાલ ઓસ્વાલ દ્વારા અહીંયા જે રિપોર્ટ આપવામાં આવ્યો છે. મોતીલાલ ઓસ્વાલ દ્વારા જે બાયના રેટિંગ આપ્યા છે, ટાર્ગેટ પ્રાઇસ જોઈએ તો 3500 રૂપિયા આજુબાજુ ટાર્ગેટ પ્રાઇસ આપવામાં આવ્યો છે. ઓવરઓલ જોઈશું ક્વાર્ટરલી જે AUM જોઈએ તો 13.5% માર્કેટ શેર છે ટોટલ કંપનીઓ. જે ટોટલ જે બધી AUM કંપનીમાં છે માર્કેટ શેર જો 13.5% સારી વસ્તુ છે. FY26 ફાઇનાન્શિયલ 2026-28 સુધીમાં જો AUM જોઈશું 17% CAGR ગ્રોથનું અનુમાન રાખી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં બી જો ગ્રોથનો આપણને જોઈશું ફાયદો ક્યાંને ક્યાંય જોવા મળી શકે છે. એ મ્યુચ્યુઅલ ફંડ જો આપણે નો ડાઉટ ઇન્ફ્લો થોડો ઘટ્યો છે માર્કેટ પરિસ્થિતિ મુતાબિક, પણ આંકડો જો હજી બી વધારે જ છે. જે ઇન્ફ્લો આવે છે પણ આંકડો તો મજબૂત આપણે મ્યુચ્યુઅલ ફંડમાં જોવા મળે છે. આવકમાં બી 15% CAGR અને નફામાં 16% ગ્રોથની સંભાવના છે. EBITDA માર્જિન બી જોઈએ તો 70% વધુ રહેવાની સંભાવના છે. અને માર્કેટ કેપ બી જો 1.43 લાખ કરોડ સાથે દેશની આપણે એટલે દુનિયાની જ વાત કરી લઈએ કે સૌથી વધુ વેલ્યુએબલ AMC જે ઇન્ડિયામાં વાત કરીએ તો જે પહેલાં HDFC AMC હતી, હવે ક્યાંને ક્યાંય ICICI પ્રુડન્સી AMC. માર્કેટ કેપ બી જો સૌથી ટોપ પર હવે આવી ગઈ છે. ICICI પ્રુડન્સી AMC વ્યૂ પોઝિટિવ છે. લોંગ ટર્મ માટે સારા ટાર્ગેટ મોતીલાલ ઓસ્વાલ દ્વારા અહીંયા દેવામાં આવે છે. અને આજે જો સ્ટોક નો ડાઉટ થોડું નેગેટિવ રિએક્શન છે. લોંગ ટર્મ ગ્રોથ અને જે AUM કેપિટલાઇઝેશન છે પોઝિટિવ સાઇડ જ જોવા મળે છે. ઓવરઓલ લાસ્ટ રિપોર્ટની વાત કરીએ તો નોવામાંનો છે USL મતલબ યુનાઇટેડ સ્પિરિટ. અહીંયા બી જો રેટિંગ બાયના છે અને USL આપણે વાત કરીએ ચર્ચામાં કેમ આવે કે IPL જો કાલથી ચાલુ થવા જઈ રહી છે અને બે ટીમની જે ચર્ચા થતી હતી RCB અને રાજસ્થાન રોયલ. RCB ખાસ કરીને ટોપની જે આપણે વાત કરીએ વેલ્યુએશન ટીમ 16,700 કરોડ જે પહેલાં USL જોડે હતી એની જોડેથી હવે આદિત્ય બિરલા કંપની જોડે ગઈ છે. એના લીધે તો સ્ટોક ફોકસમાં હતો જ. પણ અમે અહીંયા જો બ્રોકરેજીસ જોશો અહીંયા બી રેટિંગ બાયના છે. ટાર્ગેટ પ્રાઇસ 1660. જે RCBના ડીલથી જે મોટી અનિશ્ચિતતા જે હતી એ દૂર થઈ ગઈ છે અને બિઝનેસ માટે ક્યાંય ને ક્યાંય જો પોઝિટિવ છે. કારણ કે જો જે ટાઈમે એમણે ટીમ ખરીદી હતી અને અત્યારે જે વેલ્યુએશન પર જે એમણે વેચી છે એ આંકડો ખાસો પોઝિટિવ છે. એનાથી ખાસો ગ્રોથ કંપનીને જોવા મળ્યો હતો. ઓછા યોગદાન આપતા જે એસેટમાંથી પણ જો કેપિટલ હવે અહીંયાથી અનલોક થશે અને જે કેપિટલ આવી છે જે અન્ય બીજા બિઝનેસને પણ મજબૂત કરવા એ લોકો અહીંયા કેપિટલાઇઝેશન કરવાના છે. અને આગળના 6 મહિનામાં વન ટાઈમ ડિવિડન્ડની પણ શક્યતા છે. અને શેર હોલ્ડરમાં પણ જોઈશું લોંગ ટર્મ સારા રિટર્ન. કારણ કે જો કંપની હવે અન્ય બીજા ઇન્વેસ્ટમેન્ટ અને બીજા સેગમેન્ટમાં હવે જોઈશું મજબૂત બનાવવા તરફ હવે ઇન્વેસ્ટમેન્ટ પણ કરવા જઈ રહી છે. તો USL એ જો અહીંયા બી બ્રોકરેજ માટે પોઝિટિવ જ છે. એટલે કે એને સ્ટોક આજે તો નો ડાઉટ નેગેટિવ છે પણ અહીંયા બી ગ્રોથ પોઝિટિવ સાઇડ એ લોકો માની રહ્યા છે. તો ઓવરઓલ જેમ વાત કરી કે આજે બેન્કિંગ ફાઇનાન્સ સેક્ટર ઉપર એના પર જે વ્યૂ હતો પછી ઓવરઓલ જે વાત કરી કે LIC હાઉસિંગ ફાઇનાન્સ, ICICI પ્રુડન્સી AMC અને લાસ્ટ ટાઈમ આપણે વાત કરી USL મતલબ યુનાઇટેડ સ્પિરિટ. આ બધા સ્ટોક છે બ્રોકરેજીસ લોંગ ટર્મ અને અહીંયાથી હાલ ફિલહાલના વેલ્યુએશન પર પોઝિટિવ થઈ રહ્યા છે. તો આ બધામાં ફિલહાલ ગ્રોથ જોવા સંભવ લાગી રહ્યો છે બ્રોકરેજીસ. ઓકે, તો આપણે જે જોયું એ પ્રમાણે ઘણા બધા આજે આપણે તમે જો સેક્ટર અને સાથે સ્ટોક્સ બ્રોકરેજ હાઉસ દ્વારા આજે આપણને નજર પર આવી રહ્યા છે. ખાસ બધા રેટિંગ એ અપગ્રેડ અને ડાઉનગ્રેડ કરવામાં આવે છે તેની આપણે ફોકસ જરૂરથી કરીશું. અજય ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. સો દર્શક મિત્રો, હવે તમે જુઓ તો જે રીતે આપણે વાત કરી સેક્ટરની આપણે વાત કરી, સ્ટોક્સની વાત કરી, ઇન્ડેક્સના શું હાલ છે, સાથે બ્રોકરેજ હાઉસમાં શું રડાર હતું એ પણ વાત કરી લીધી. સમય થયો છે એક નાનકડા વિરામનો. ક્વિકલી એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ જે અન્ય સમાચારો છે કે જે જાણવા બહુ જ જરૂરી છે એની ઉપર આપણે વાત કરીશું એક બ્રેક બાદ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે માર્કેટના મેઇન ઇન્ડિકેટર્સ આપણે વાત કરી લીધી, ઇન્ડિસીસ, સાથે સાથે આપણે સેક્ટર, સ્ટોક, બ્રોકરેજ હાઉસ તરફથી. પરંતુ હવે આજના માર્કેટ પાછળનું જે મુખ્ય કારણ છે એ આપણે સમજીએ, અને એ કારણ છે રૂપિયો. કારણ કે રૂપિયો તમે જુઓ તો હવે નવા રેકોર્ડ લો, નવા ન્યૂનતમ સ્તર ઉપર આવી પહોંચ્યો છે. રૂપિયામાં તમે જોશો કે જે રીતે હાલ પરિસ્થિતિ આપણને જોવા મળી રહી છે તે પ્રમાણે તમે જુઓ તો 30 પૈસા આજના દિવસે ઘટીને ₹94.28 પ્રતિ ડોલર પર તમે જો અત્યારે આપણને ખુલ્યો હતો, અને એના બાદ તમે જુઓ નવા ન્યૂનતમ સ્તર બનાવ્યા છે અને ₹94.50 પણ વધારે તે નવા રેકોર્ડ લો બનાવતો જોવા મળી રહ્યો છે. ઈરાન યુદ્ધ જે વધી રહી છે ચિંતા તમે જુઓ કે જ્યાં સોલ્યુશનનું નામ નથી આવી રહ્યું, જેના કારણે રૂપિયા પર દબાણ આવી રહ્યું છે. સાથે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ $105 તમે જો ફરીથી અહીંયા એની ઉપર જતું રહ્યું છે, એ કારણ છે કે જેના કારણે તમે જો રૂપિયામાં દબાણ આવી રહ્યું છે. સાથે ઊંચા ક્રૂડ ભાવથી ભારતનું જે આયાત જે છે એ ખર્ચ વધશે, જેના કારણે પણ તમે જો રૂપિયા પર અસર જોવા મળી રહી છે. અને એટલું નહીં, તમે જો કરંટ એકાઉન્ટ ડેફિસિટ વધવાથી પણ રૂપિયો વધુ નબળો અહીંયાથી પડી શકે છે, એવી આશંકાઓ વચ્ચે રૂપિયામાં નવા રેકોર્ડ લો, અને જેના કારણે માર્કેટ પણ આજે દિવસના લો ઉપર કારોબાર કરી રહ્યું છે. પરિસ્થિતિ શાંત થાય તો રૂપિયો ક્યાંક ને ક્યાંક $1-1.5 સુધી મજબૂત થઈ શકે છે, પરંતુ એ થાય તો હજુ સુધી થઈ નથી રહી. પ્રોબ્લેમ ત્યાં છે. આરબીઆઈ તરફથી હસ્તક્ષેપ પર ટ્રેડર્સની નજર ખાસ કરીને રાખી રહ્યા છે, પરંતુ હવે હાલ જોવાનું રહેશે કે જે પરિસ્થિતિ છે રેકોર્ડ લો ઉપર છે, સુધરી નથી રહ્યું, તે બધા સંજોગોમાં હવે આગળ શું એ અહીંયાથી આગળ રિએક્ટ કરશે માર્કેટ. બાકી બીજી તરફ વાત કરીએ, ઈરાન ઇઝરાયલના યુદ્ધની વાત કરી છે, તો ઇઝરાયલનો આપણે એક વાત કરીએ. ઇઝરાયલના જે ડિફેન્સ ચીફ છે એમણે દ્વારા એક ચેતવણી આપવામાં આવી છે. એમણે ચેતવણી એવી આપી છે કે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સના જે ચીફ એલ ઝામીર છે એમણે ખાસ કરીને ચેતવણી આપી છે કે ઈરાન સાથે જે પણ યુદ્ધ ચાલી રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક સૈન્ય પર અહીંયાથી હવે ભારે દબાણ આવી શકે છે. શા માટે? કારણ કે મેન પાવરની ત્યાં અછત હવે ખાસ કરીને થઈ ગઈ છે, એટલે સૈનિકો અંદરથી તૂટી શકે છે એવી એમણે ચિંતા વ્યક્ત કરી છે. એમનું કહેવું એ છે કે મંત્રીઓને 10 રેડ ફ્લેગ બતાવી આ જે તૈયારી જે છે એ અંગે તેમણે ખાસ કરીને સવાલ પણ અહીંયાથી મૂક્યા છે. સાથે એમણે એવું પણ કીધું છે કે ટૂંક સમયમાં રૂટીન અહીંયાથી મિશન માટે પણ આઈડીએફ તૈયાર નહીં રહી શકે એવી શંકા પણ એમણે જાહેર કરી છે. અને રિઝર્વ ફોર્સ સિસ્ટમ લાંબા સમય સુધી ટકી શકશે નહીં, એક ચિંતા તેમને અહીંથી જોવા મળી રહી છે. અને આ મુદ્દે પહેલાં પણ પીએમ નેતન્યાહુને તેઓ ચેતવણી આપી હતી, અને ફરીથી તેઓ અહીંયાથી કહી રહ્યા છે કે જરૂરથી આની વિશે અહીંયાથી વિચાર કરવો જોઈએ. અને સૈનિકોની અછતથી ઓપરેશનલ તૈયારીઓ પર સીધી અસર અહીંયાથી થતી જોવા મળી શકે છે. એટલે આ પણ મુદ્દો છે કે જે તમે જો તો હાલ ખાસ કરીને અહીંયા આપણને સામે આવતું જોવા મળ્યું છે. પરંતુ આ બધા વચ્ચે તમે જો ક્રૂડ ઓઇલની આપણે વાત કરી કે જેના કારણે તમે જો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દબાણમાં છે, પરંતુ ફાયદો ક્યાં થઈ રહ્યો છે? ફાયદો થઈ રહ્યો છે ઈવી ઇલેક્ટ્રોનિક વ્હીકલ ડિમાન્ડ છે. તમે જો ત્યાં સારો એવો વધારો થતો જોવા મળ્યો છે. તો આવો આપણે જે લોકલ વેપારીઓ છે ને એમની સામે સાંભળીએ એમનો શું વ્યક્ત છે. આપણા જે સંવાદદાતા છે એમણે ખાસ અહીંયાથી ઇલેક્ટ્રોનિક વ્હીકલને એટલે કે ઈવીના જે વેપારીઓ છે એમની સાથે વાતચીત કરી હતી, તો એમનો શું અહીંયાથી પ્રસ્તાવ છે એ આપણે આવો સાંભળીએ. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ સર્જાય છે તેને લઈને ક્યારેક ગેસ પુરવઠો અવરોધાઈ રહ્યો છે, તો ક્યારેક પેટ્રોલ ખૂટવાની અફવાઓએ જોર પકડ્યું છે. ત્યારે આ તમામ વચ્ચે હવે ઇલેક્ટ્રોનિક વ્હીકલની ડિમાન્ડ છે વધી છે. આપણી સાથે સુરતના જે ઇલેક્ટ્રોનિક વ્હીકલનું સેલિંગ કરતા જે શોરૂમના માલિક છે, શું આપનું નામ છે અને કઈ રીતની ડિમાન્ડ વધી છે અને કઈ કઈ બાઇકોમાં ખાસ કરીને ડિમાન્ડ આવે છે? જી નમસ્કાર, મારું નામ છે પ્રશાંત રાઠોડ. મારા ફર્મનું નામ છે શ્રી જલારામ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, જે છેલ્લા 9 વર્ષથી હું સુરતમાં ચલાવું છું. 2 બ્રાન્ચ છે આપણી. અને રહી વાત કરીએ અત્યારની જે કોન્ફ્લિક્ટની જે ચાલી રહી છે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે, તો એને લીધે કેવું છે કે પેલું સ્ટ્રીટ ઓફ હાર્મોસ જે બંધ થઈ ગયું છે એને લીધે પેટ્રોલમાં અને ડીઝલમાં કે જે ક્રૂડ ઓઇલ છે એનો પ્રાઇસ બી વધતો જાય છે બેરલ દીઠ, અને થોડુંક તકલીફ પણ છે, ટાઈમે માલ મળી શકે એમ છે કે નથી મળી શકતું. એને લીધે કદાચ ગવર્મેન્ટને પણ કદાચ ભાવ વધારો કરવાની કદાચ ફરજ પડી શકે છે. એને લીધે જે પેટ્રોલ, ડીઝલ કે જે નોર્મલ જે ક્રૂડ ઓઇલ વાળું જે વાહન છે એની કરતા અવેજીમાં જે આપણું ઇલેક્ટ્રિકનું છે એની અત્યારે ઇન્કવાયરીમાં ફૂલ માંગ વધારો જોવા મળી રહ્યો છે. કે જે પહેલાની જે ઇન્કવાયરી હતી એની કરતા અત્યારે ડબલ થઈ ગઈ છે, એપ્રોક્સિમેટલી ડબલ, કદાચ એની કરતા પણ વધારે કહી શકાય. શહેરમાં કેટલાક એવી કંપની એવી છે કે એમની ગાડીઓની ડિમાન્ડ ઘટી છે એવી પણ તેમની વાત છે, કે કોઈક ના કોઈક ઇસ્યુના કારણે ક્યાંક ડિમાન્ડ ઘટવા પણ આવી છે. તો આ વાતમાં તમે કઈ રીતે જુઓ છો આ વાતને? કારણ કે ક્યાંક ડિમાન્ડ ઘટી છે તો ક્યાંક વધી છે. ના, એવું તો કઈ નથી. મતલબમાં ઇલેક્ટ્રિકમાં તો પહેલેથી જે માર્કેટ શેર જે છે એ ઉલટાનો ધીમે ધીમે થોડો વધતો જાય છે. અને પ્લસ અત્યારે જે પેટ્રોલનું જે અત્યારે થોડી ઘણી જે માર્કેટમાં અફવા જે ઉલાળી છે, મતલબ કે શોર્ટેજની કે તેને લીધે ઇન્કવાયરી થોડીક વધતી જાય છે. મતલબમાં બીજી તરફ કઈ રીતની બાઇકની જે ડિમાન્ડ છે વધી રહી છે? કોમર્શિયલ માટેની કે પછી ઘર માટે? કઈ બાઇકોની ડિમાન્ડ હાલ વધે છે?
તો અત્યારે જો જોવા જઈએ તો વેકેશન બી ચાલી રહ્યું છે વિદ્યાર્થીઓનું, જે 11-12 મતલબ 10 અને 12 ધોરણમાં. તો એને લીધે સ્ટુડન્ટ સબસિડી પણ ગવર્મેન્ટ અત્યારે આપી રહી છે પ્રોત્સાહન સ્વરૂપે, મતલબ 12,000 રૂપિયાની. તો એને લીધે સ્ટુડન્ટ માટે બી ઇન્કવાયરી ખૂબ જ સારી વધી રહી છે. પ્લસ અત્યારે વેકેશનનો સમય પણ ચાલી રહ્યો છે જેને રિગાર્ડિંગ. ચોક્કસથી હતા એવી બાઇક જે વેચાણ કરે છે તે શોરૂમના માલિકે તેમને સ્પષ્ટપણે કહ્યું કે જે પ્રકારે હાલ જે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે જે અફવાઓ ચાલી રહી છે અને ઉપરાંત જે વિદ્યાર્થીઓના વેકેશન પડી રહ્યા છે તેને લઈને ઈવી બાઇકની ડિમાન્ડમાં હાલ વધારો થઈ રહ્યો છે, કારણ કે ઈવી બાઇકમાં ઈંધણ તરીકે વિથ સપ્લાય છે તે ઉપયોગમાં લેવામાં આવે છે, એટલે કોઈ પેટ્રોલ પંપ પર લાઇનમાં ઊભા રહેવાની જરૂર હોતી નથી અને તેના જ કારણે કદાચ જે છેલ્લા 5 થી 7 દિવસથી જે ડિમાન્ડ છે તેમાં 50% જેટલું જે વધારો થયો હોય તેવું શોરૂમના માલિકો જણાવી રહ્યા છે. કેમેરા પર્સન કેસી વગાચા સાથે મિત્રો પાપરા ન્યૂઝ કેપિટલ સુરત. તો દર્શક મિત્રો, આપણે જે રીતે સાંભળ્યું એ પ્રમાણે ઈવીના આપણે વેપારી સાથે ખાસ કરીને સંવાદદાતાએ વાત કરી હતી કે એનું કારણ એમણે એક જ કીધું, જે રીતે આપણે અફવા ફેલાઈ હતી પેટ્રોલને લઈને કે અછત છે કે પેટ્રોલ પછી નહીં મળે, આ બધી અફવાઓના કારણે આપણને ખ્યાલ છે કે 3-4 દિવસ ખાસું એવું પેટ્રોલ પંપ ઉપર લાઈન જોવા મળી હતી અને એના જ કારણે તમે જો ઈવીની ડિમાન્ડ આ 3-4 દિવસોમાં ખાસી વધતી જોવા મળી હતી. તો આવો દર્શક મિત્રો, આ સાથે લંચ ટાઈમમાં સમય તો રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે. એક બ્રેક લઈશું અને બ્રેક બાદ માર્કેટ મૂવર્સમાં વાત કરીશું કે આજના બેસ્ટ માર્કેટ મૂવર્સમાં ક્યાં ઓપોર્ચ્યુનિટી છે, ક્યાં તમારા માટે ફાયદો છે, એ આપણે વાત કરીશું એક બ્રેક બાદ.